જય માતાજી, રામ રામ, સીતારામ. જોઈ લ્યો અમારે અતિ સુંદર એને અતિ સુંદર ઊભી એને અતિ સુંદર ઘેટો ઊભી હમણાં એની મા પાછી પણ વ્યા છે. જોઈ લ્યો આવે સિંહણ વહી આવે એને કે આવો જ વયો આવે એમ સિંહણ વહી આવે એને કે સિંહણ વહી આવે એ ગાંડી ભડકે એવી રામ લખન જેવી ભડકે. કોઈક બીજું આમાં આવે ને એટલે દોડીને ભાગી જાય. એટલે અહીંયા બેઠા જોઈ પહાડ પહાડ પૂરો સેટ બ્લેક પર્વત ઊભા બીમાર થયા હતા. હવે તો આમ હાજા થઈ ગયા. હવે જો આમ પાછો વરા લસ્ટોન નાખ્યો છે માતાજી કાંઈ ખખડ્યું તો થયું પણ હવે જો બંધ થઈ જાય ને સારી વાત છે. એને જોઈ લ્યો બેઠી આરામ એને કે બેઠી અટાણે જોઈ લ્યો બપોર થઈ ગયા એને કે અટાણે વાગ્યા 3:30 વાગ્યા. અમારા રામ ને બાજુમાં બેઠી અમારે ભવાની આજે અતિ સુંદરની બે બહેનું એક આમાં બેઠી એક હજી અમારા ગુરુજીને ઘરે છે. પછી દ્રૌપદી માં કાઢી જઈ ગયો બે બહેનું છે બાજુમાં બેઠી હોય ને બે બ્લેક છે માં કાઢી પૂરી ઝેડ બ્લેક મારી એવી કાર ઝાડ હે રામ લખનના દોડે. પછી ઓલી ખાઈ ઉપર નીચે અમારે લતા આકોરા અમારે પહાડની માં હે બાજુમાં સિંહણ અમારે માયા મહાકાલ ને સીતા બેનભાઈ હે પણ જો બાજુ બેઠા. આ એની માં છે અને આ અમારે પૂરી અતિ સુંદરની માં હમણાં પાછી વ્યા હે. જોઈ લે એવું ને ભાઈ કાંઈ ઘટે નહીં. એને કે ધોરી ભોરી નામ હે ના હે સીતા. જોઈ લે લોટકી એવી એના હમણાં વ્યા હે પાછી બે દોરી બોરી તો 2-5 દીમાં વ્યા હે. અરે જો અતિ સુંદર જેવી એક આવી જાય ને તો જમાવટ થઈ જાય. આને પણ આવશે રામ ખોટથી ફરી અરે આવશે સીતાને એ પણ બેસ્ટ આવશે. પછી સિયા ગાભણી હે પછી આ સિંહણ હે પછી અમારું મા કાઢી છે. જોઈ લે અમારે રામ ઊભા થયા. ફિટનેસ જોરદાર છે. પહેલાં તો વિચારવાની તકલીફ હતી. સિંહણ અમારી કાંઈ ઘટાય નહીં એવું હે ભાઈ. વારને કે જો આમ કચકાણ તોય છે તો ખરી જ પણ હવે જો બંધ થઈ જાય ને તો માથા ગુજારી છે. જોઈ લે હિંગમાં કંઈ ઘટે નહીં એવા રૂપારા થાય. મોટો થાય ને એટલે જરા ઉપર કહાણા રાખે નહીં એને કાંઈ કહાણા રાખે પણ જોઈ લે આ કાઢવાનો પડે કાંઈ એવા સાડા હિંગડા હે. જો એનામાં હિંગડા હોય ને એવા તો આવે જ. આ તમે અહીં જોવો ને એટલે કાંઈ ઘટે નહીં એવા જાડા હે. એને એવા જાડા હે કાઢ્યા જ નથી. ઓલા કાઢે નહીં ખરેખર કઢાય નહીં અને રૂપમાંય કંઈ ઘટીએ નહીં. જો આના પણ અમે કાઢ્યા નથી. આના જો આ દ્રૌપદીને કાઢેલા હે એ કંઈ એવા જાડા નથી. એ કાઢ્યા તો જાડા નથી. એટલે હિંગડા ખરેખર કઢાય નહીં. આ જીવતા કાઢવા આપણે નખ કાઢીએ ને એવી પીડા થાય. એટલે આ બધા એને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે કે આ ભરવાડ રબારીઓ અમારી કોરા કાઢે ને ઓલા હિંગડા એ કઢાય નહીં. આના એને આ કઢાય નહીં એવું પાપ કરાય જ નહીં. જો આના અમારે નથી કાઢેલા એને કે દ્રૌપદી ને ભાઈ એના નથી કાઢેલા માં કાઢીને. જોઈ લ્યો લોટકી એવી એ લોટકી એવી પૂરી સાઈડ બ્લેક. આના દ્રૌપદીને કાઢેલા બે બેનું એટલે કઢાઈ નહીં. જો આના નથી કાઢ્યા એ કહીને કાઢતા જ નથી. એટલે એટલા કાઢતાય નહીં એને કઢાય નહીં બહાર. જોજો ભાઈ જો એમ ગાયું રખાય એને ગાયું રખાય ઘોડા રખાય કૂતરા રખાય પંખી આપણાથી રીએ એમાં રખાય. આપણે જો ઓલા કુકડા હે એને હજી 10-15 રૂજી રાખ્યા ખાહે એમ કુકડીને એકને બેહાડી 14 ગીંડાઓમાં. એટલે ધર્માદો થાય આને જ ખવડાવે. ધર્માદો કરવો હોય ને તો ગાયું બરધું ઘોડા અને લાવારીસ જી રખડે ને એને ખરેખર એ જ ધર્માદો થાય ને પંખી અને ગાંડા ખેલા અને કૂતરા
એને જ દેજો. કૂતરાએ ભગવાને એને જ દીધો હતો રોટલો કે તમે અનાજ ખાજો બનાવજો. એટલે કૂતરાએ કીધું કે ભાઈ આ અમને થોડો ભગવાની કે અમને અમારા કાન જેટલો કટકો નાખીએ ને તોય સંતોષ એમ મારી બા કહેતા કાંઈ એમ. અને આવે એ ઘણા ઇતિહાસમાં આવે કે અમને કાન જેટલો કટકો નાખીએ ને તોય સંતોષ. એટલે આપણા દેશી કૂતરા હોય ને પરાય. અને બીજું આજે હું પોરબંદરમાં હતો, કામ હતું એટલે આપણે ગયા હતા. અને એક બેનનો ફોન આવ્યો ને એટલે આપણે તો ઝટકો લાગી ગયો. એને એક બેનનો ફોન આવ્યો એટલે આપણે એમ ઝટકો લાગી ગયો કે રમભાઈ તમારો ઓલામાં કે કોમેન્ટ તો બંધ છે તો એ સારું કે, અને હું કોમેન્ટ કરતી નહીં ન કરી કે કોમેન્ટ કરીને શું કહેવું કે, પણ તમે એવું સાચું બોલો ને એવું બોલો ને એટલે એક આજે રિક્વેસ્ટ કરું. મેં કીધું બોલો ને બેન, આપણે તો નામી નથી લેતા અને ઓળખતા નથી ને નંબર નથી રાખ્યા, કારણ કે આપણે કંઈ કામી નથી. મેં કીધું કામ પડે જ બેન સેવ કરીને નંબર રાખજે. પછી બોલો. મેં કીધું શું કામ છે? તો કે ભાઈ કે મારો ઘરવાળો છે ને મને રાખડી બાંધવા નથી જવા દેતો એ કે મારા ભાઈઓને એ કે. તો મને કે રમભાઈ તમે કાંઈ કયો? મેં કીધું કે કીએ જ ને, કેમ ન કીએ, હાંકી નાખીએ, કહેવાની ક્યાં કરે એને, કહેવાની ક્યાં કરે મારી બેન. લાવ તારા ઘરવાળાનો નંબર. આપણે તું કઈ જ્ઞાતિ છે કઈ જાતિ છે કાંઈ નથી પૂછવું. હિન્દુની દીકરી હોય સનાતનની એટલે બસ નંબર લાવે એટલે આગળ. મેં કીધું તારા ઘરવાળાને હાંકી લો. તો કે બહુ તો ન કહેતા, તમે શું કહો કે હું નંબર આપીને પછી મને કાંઈ વધારે ઓલું કહે? મેં અરે કાંઈ ન કહે, હું તારું નામ જ નહીં દે, હું ખાલી વાવડ. હા મેં કીધું કે ભાઈ હું ગમે એમ કરીને એને સમજાવી દે ને કે તારે ભાઈ અમને નંબર જોઈયા બીજેથી ને તમે તમારી ઘરવાળીને ભાઈ રાખડી બાંધવા નથી જવા દેતા કે તો તમારો આભાર રમભાઈ, એટલું કામ કરી દો નહીં કે મને. એટલે એકવાર તો બેનોને એવી રિક્વેસ્ટ છે કે ખરેખર રાખડી ભાઈને બાંધવા જવાય, અને કદાચ આવો ખોચારીનો હુડકડીનો ઘરવાળો હોય ન જવા દે તોય ઠીક છે, પણ એવા ખદડીના ને એવા નાદાન કામ થાવ ઘરવાળીને રાખડી બાંધવા ન જવાય. તમારામાં પાણીયારા હોય તો હારો ભૂટકે મારે લેવાય, જે વાંધો હોય પતાવી લેવાય. એમ નકર ઘરવાળી ન જતી હોય ને તો હાથ પકડીને કહેવાય કે જા રાખડી બાંધીએ, પછી આપણે એને સંબંધને એક દી તો મોકલવી જ જોઈએ. એવા ને કે એક દી તો મોકલાય, હાથ પકડીને એને કહેવાય કે હાલે જા તારા ભાઈને રાખડી બાંધીએ. પછી વાંધો રાખવો હોય બીજે દિવસે વાંધો રખાય. આવા ભિખારીઓ ખદડી ના ઉતા યાર ને કે પાણીયારાઈ હોય તો આપણે વાંધો રાખવો હોય તો રખાય, વાંધો હોય તો. પણ એની બેન શું કરે, ભાઈને રાખડી બાંધવા ન જઈ શકે તો ભિખારી એના, હું તો એને ભિખારી જ કહું. ગમે આ વિડીયો જરાક બધા શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ નાદાન ને ખદડી ના કહેવાય. ઘરવાળી સાંભળે હું બાંધીને કે એના ભાઈને રાખડી ન બાંધવા જઈને તમે પાણીયારી ના કહેવાઓ, ખદડી ના કહેવાય ભિખારી. એ તો ન જાય, એની મજબૂરી હોય. એને બે ત્રણ છોકરા હોય નકર અટાણે લખીને વયું જાય. અટાણે બેન દીકરી નથી દબે, એને બે ત્રણ છોકરા હોય એટલે બિચારી ક્યાં મૂકીને જાય, એની મજબૂરી હોય. માં તો કારણ કે છોકરા સારું છે સિંહ હંભી થઈ જાય. એટલે એટલી બધા એની રિક્વેસ્ટ છે હાથ જોડી કે ભાઈ આ બધી ઘરે આવે એટલે બહેનોને બધી એને રાખડી બાંધવા જવા દેજો, અને કોઈ ન જવા દેતા હોય ને તો મને ફોન કરજો 98-252-053-99. કહેવાય ને કે 99 રામભાઈ સિસોદિયા નામ છે. આપણે તો આઘાત લાગી જાય એમ કે ભાઈ હા તમારે વાંધો હોય અથવા તમારે હારાને હોય હરાને હોય કે ગમે એને વાંધો હોય તો રાખડી બાંધવામાં શું ખર્ચો આવે, તમને શું વાંધો આવે? એની દીકરી હોય કે બેન હોય, રાખડી તો બાંધી આવી એક દીમાં શું કે પૈસા હાટું ન જતી હોય. અને જે તમારે ભાઈઓને જે કાંઈ સગવડ હોય દેવાય. બેન આવે તો હારીઓ આવે તો એવાર ના કે ઢગલ્યો કરો, ઘરવાળીને એવાર ના કે ભાઈને રાખડી બાંધવા ન દો, મરી જાવ ને. પછી બેનોને એટલી રિક્વેસ્ટ છે કે સાહેબી જોઈને ઇસ્કામ જ જોઈને ઘર ન કરાય, વર ન ગોતાય. વર ગોતાય એવાર ના કે એવો ગોતાય વરમાંથી ઘર બને, ઘરમાંથી વર ન બને કોઈ દી ક્યાંય. ઘણા 98-90% મા બાપ અને છોકરીઓ હોય ને એ પસંદ કે ને કરે ખબર, જેની મારા સાહેબી નિષ્કામત ને મકાન ને ઘણું હોય એમાં 90%, એટલે એ દુઃખી થાય ને એને આવો વારો આવે. ત્યારે ને કે ગમે એ પરિસ્થિતિ, એ તો ઘર તો કાલે વેસાઈ જાય
પણ વર ન વેચાય. એટલે એ વાર ના કે વર જોઈને ઘર ન કરાય, પણ ઘર જોઈને એ વાર ના કે તમે વર કરો ને એટલે દુઃખી થાવ, બાકી વર જોઈને ઘર કર્યું હોય ને તો દુઃખી ન થાવ. એટલે એટલી બેનો ને બધી અમુક અમુક ભાગે નાન તેન કરે, અમુક અમુક મુસલમાન ભેરીને ભાગે ને પછી સુરકેસમાં ભરાઈને આવો ને કટકા કરી નાખે. એ કોઈ દી સુધરે જ નહીં, કારણ કે એ ઓરિજિનલ આપણા દેહના હિન્દુસ્તાની છે એ તો કોઈ દી કંઈ કરે નહીં, બીજી ભગાડે નહીં. અને જે ભગાડે એ કોઈ દી, અમારી અહીંયા કહેવત છે કે ભાઈ અબ્દુલ્લા એ અબ્દુલ્લા જોઈ બધા જ્યાં જાવ ત્યાં. એ કોઈ દી અબ્દુલ્લા હે સુધરે જ નહીં, જ્યાં જેના ભેરી ભાગો ને થોડુંક થાય ત્યાં ઓલી ને હમણાં ઓલી પરણી આપણે હીરોઈન, એ કેવા હાટું પરણી, શત્રુઘ્ન સિંહાની દીકરી, નામ તો મીનાક્ષી સિંહા એવું નામ હે લગભગ, મીનાક્ષી સિંહા. એને તો કરોડો રૂપિયા આપ્યા આખી એની નાઈટ ભેરા થઈને, એટલે એને આજે લવ જેહાદ કરવા હાટું કર્યું હોય. એ તો પરણી આવીને 2-3 છોકરા થાય એટલે તો બીજો બદલાય છે, એને કંઈ ન હોય હરમ, એ તો એ નાચવાવાળી હોય. નકર જો બાપનું નામ શત્રુઘ્ન, કાકાનું નામ ભરત, મોટાનું નામ લગભગ રામ છે, નીથી કંઈક નાનો હોય એનું નામ બીજું હોય લક્ષ્મણ, અને આ 4 ભાઈઓ એમાં રામ લક્ષ્મણ ને શત્રુઘ્ન એવા, એને બાપનું નામ શત્રુઘ્ન. અને ભાઈનું નામ કેવું લવ ને કુશ, અને ઘરનું નામ કેવું રામાયણ, અને પરણી કે નહીં તો મુસલમાન ને અબ્દુલ્લા, એના અબ્દુલ્લા ને એના સુરકેશમાં ભરીને કટકા આવી છે નડી દેતી. એટલે આ ન કરતી એને મારી બેન એ તમે ધ્યાન રાખજો ને કે અબ્દુલ્લા જોઈ બધા, એને અબ્દુલ્લા જોઈ જ્યાં જાવ ને. એ કોઈ દી કોઈ આપણા ધર્મમાં ભરે જ નહીં. ઓરિજિનલ આપણા દેશના જે મુસલમાન હે એ કોઈ દી ખદડા હોય નહીં. એટલે એવું છે ભાઈ, એવા ના કે બેનું દીકરીઓને રાખડી બાંધવા ન જવા દો, એ તો તમારા નબળાઈ કહેવાય. પછી જો આપણે એક આ બીજા વિદેશનું કહીએ, આ ફ્રાન્સ બાંધકામ ભારત ને નેપાળ બાંગ્લાદેશના માત્ર પુરુષો હાલે. વેલ્ડર્સ, મેન્શન, ટાઇલ મેન્શન, પ્લાસ્ટર, શટરિંગ, કોપરેટર, કોન્ક્રીટ વર્કર, આમાં બધા હેલ્પર ને બધા જોઈએ ને યાર. પગાર છે, ઉંમર છે 20 થી 45 વર્ષ, અને પગાર છે 2500 હીરો. 2500 હીરો એટલે કેટલા 2,25,000 રૂપિયા, અને એ 8 કલાકના અને 22 દીના કેટલા 2,25,000 થાય આના, કે એથી કદાચ વધારે થતા છે. આ તમે 89 રૂપિયા ભાવ છે એટલે 2,22,500 રૂપિયા થાય. એટલે આ ફ્રાન્સમાં ગા જેવું છે બાંધકામમાં, કડિયા, કલર, વેલ્ડિંગવાળા, અને પરિવહન પૂરું પાડવામાં આવેલ છે. ખોરાક દિવસમાં 2 દાણ ખાવા પીવાનું આપે. કામનું સ્થાન પેરિસ, તુલઝોન, રહેવાનું, ખાવા પીવાનું બધું એની માં થાય. કુલ કિંમત ખાલી 8 લાખ રૂપિયા છે. 8 લાખ રૂપિયા એટલે તમે ત્યાં જઈને જો ઓવર ટાઈમ બધું કરો ને તો કદાચ મહિનાના 3 લાખ કમાવો ને 4 લાખ કમાઈ શકો ઓવર ટાઈમમાં. 4 રવિવાર ને 4 શનિવાર રજા હોય ને એમાં કામ કરો ને તો આ ખરેખર ગા જેવું આ કડી આવ ને. આ ઇઝરાયલ જાવ ને પછી આ 3 મહિના પછી ઘરવાળીને તેડાવી શકો, 5 વર્ષ પછી નાગરિકતા આપી દઈએ, અને કુલ કિંમત ખાલી 8 લાખ રૂપિયા છે. અને 1,50,000 રૂપિયા પહેલાં ભરવાના વિઝા ફીના, પછી 2 લાખ રૂપિયા વર્ક પરમિટ આવે હતા, અને 4,50,000 રૂપિયા વિઝા આવ્યા પછી. આમ બધું આવી જાય, એવાના કામમાં બધું આવી જાય ને. આમાં જરૂરી દસ્તાવેજ હું જોઈએ ને એ હું તમને કહી દઉં. જરૂરી દસ્તાવેજ પાસપોર્ટનું આગળ પાછળનું પાનું, ઓસ્ટી પીસીસી એટલે ઓપ્સટીલ, અને પીસીસી તબીબી વીમો એટલે એવાના કામમાં ડોક્ટરી કરાવવાનું દેશી ભાષામાં. અને કાર્યનો અનુભવ પ્રમાણપત્ર, વેપાર પ્રમાણપત્ર, એ તો વેપાર પ્રમાણપત્ર આપણી પાસે ન હોય પણ એ આપણે બનાવી દઈએ. અને એ ગા જેવું હોય ને તમારે જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98,252 05390. અને આ ડેનમાર્કમાં ખેતીવાળાઓનું એવાના કે ડેનમાર્ક ખેતીમાં જોબ પ્રોફાઇલ ખેડૂત, પ્રક્રિયા સમય 3 થી 4 મહિના, કામકાજના દિવસો અઠવાડિયામાં 100 દિવસ, કામકાજના કલાકો અઠવાડિયામાં 48, અને પગાર છે 1,430 હીરો. કેટલા 1,430 હીરો એટલે 1,45,000 જેવું થાય. આપણે કદાચ એમ 1,000-2,500 ની ભૂલ થતી હોય તમે હિસાબ કરી લેજો. હીરોના 90,000 રૂપિયા ભાવ છે, 90,000 હાલતા હોય, કારક 90 હોય
₹90 હોય હીરોના, કારક ₹89 હોય. ભોજન આવાસ જ્યાં સુધી તમારા પાસે TRC કાર્ડ ન હોય ત્યાં સુધી આપશે. આમાં ₹10 લાખ આમ હાવ અભણ હાલે. આમ પહેલાં ભરવાના હે વિઝા ફીના 1,50,000, ઓફર લેટર આવે ત્યારે 1 લાખ, પછી વર્ક પરમિટ આવે તો 1,50,000 ને, અને વિઝા સબમિટ પર બાકીના વિઝા સબમિટ કરાવો ને તારે 1 લાખ, એટલે 3 ને 4 ને 5 લાખ ને 5 લાખ વિઝા, એર ટિકિટ, વીમો બધું આવી જાય. ઈ પસે એને ઈ પસે, અને ઈ ત્યાં લગન ઈ પસે જ તમારે ભરવાનું, ઈ પહેલાં ને. પછી એક બીજું છે આમાં સ્લોવાકિયામાં સીધી રોજગારી, નોકરીદાતાઓ સાથે સીધો કરાર, સત્તાવાર રોજગાર, લાંબા ગાળાના અને વિશ્વય માત્ર 20 થી 41 વર્ષ નીચેના પુરુષ ઉમેદવાર માટે ખાલી જગ્યા 20. CAT સીટો અને SSG ઉત્પાદન માટે ઓટો ફેક્ટરીમાં નોકરી, ફેક્ટરીમાં વિવિધ સ્થિતિઓ, સીટો ઉત્પાદન પ્રક્રિયા, મેટલ ફ્રેમની સંપૂર્ણ સીડી 15 સીટ સુધી જાય છે. એટલે આ ફિટ કરે ને ત્યાં લગન હેર ના ગાય ને. એમાં કામ હે સમાવેશ થાય છે થ્રેડિંગ, કેબલ, વીજળી, સીટ, હીટિંગ, સુશોભન, પ્લાસ્ટિક ભાગ, હેરસ્ટાઇલ, ઇન્સ્ટોલર કરવા. ઇન્સ્ટોલર એટલે એ થાય આપણે ઉપાડીને આમ વસ્તુ ક્યાંય દેવાની, હેલ્પર હાલે. અને આ પ્રકાર છે ડી વિઝા મેળવવાનો, જેના આધારે આગમન પર 2 વર્ષ માટે અસ્થાયી નિવાસ પરમિટ મેળવવા માટે. એટલે ખરેખર આ ગા જેવું. ન્યૂનતમ પગાર છે ₹1,200 સુધી. એને કે ₹1,200 પહેલા મહિને 1,200 આપે, બીજા મહિનેથી 1,400. એટલે આ ખરેખર એ પણ ગા જેવું. અને 3 શિફ્ટમાં બદલાય. એટલે એ વારના કે એ પણ બદલાય. આ એ એસેસરી જ છે, એમાં કંઈ છે નહીં. એમાંય ₹10 લાખ, પહેલાં 5 લાખ જોઈએ, અને પછી 5 લાખ પસે એને કે પસે. એટલે એ વારના કે આ નોંધણી ને ઉમાં છે એમ જ છે. અને ₹180 તમને મકાન ભાડું પણ આપે. એટલે આ ખરેખર એ પણ ગા જેવું હોય. એના બધાયથી રૂપિયા હોય હરહ તો કેનેડા ગા જેવું હોય. એનું આપણે જરાક તમને આમાં વાંસી સંભળાવીએ. એ ખરેખર કેનેડા ગા જેવું હોય, જબરજસ્ત છે. એમાં આ રશિયન ટ્રક ડ્રાઈવર છે, માત્ર ભારતીય હાલે. પ્રક્રિયા સમય 2 થી 4 મહિના. પગાર છે $1,000. ફ્રૂટ ચૂકવણી ટિકિટ સાથે 5 લાખ. ચૂકવણી યોજના પસંદગી દસ્તાવેજ સાથે 1 લાખ. વર્ક પરમિટ આવે તો 1 લાખ, વિઝા પછી 3 લાખ. આમાં ખાલી ₹5 લાખ જ છે ભાઈ. આ છે રશિયામાં ડ્રાઈવરમાં જવું હોય તો. એમાં આમાં કોઈને ઓછા પૈસા હોય ને તો પગારી ઓછો હોય, ₹1,00,000 હોય. ત્યાં કે ₹1,00,000. એટલે જો જવું હોય તો ગા જેવું હોય, એને કે ગા જેવું હોય. અને હવે આપણે આમાં સ્લોવાકિયા છે તો પૂરું થઈ ગયું. પછી રાખે ને આમાં કેનેડા વાળું ગોતી લઈએ ભાઈ. પછી જો આમાં કેનેડા આપણે શું ભાઈ બહુ ભણેલા નથી, આમાં ક્યાં વોટ્સઅપમાં આવેલું હોય એ ખબર ન પડે. આ કેનેડા વર્ક પરમિટ છે. પ્લેમ્બર, એમ્પ્લિયાસ્ટર, ઇન્સ્ટોલર એટલે ગમે એ કામ કરી શકે આપણે. હેલ્પર, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ફ્રીજ, પ્લેટ વોશિંગ વગેરે, ચિત્રકારો, ઇલેક્ટ્રિશિયન. પગાર છે કલાકના કેટલા? CAD 25 એટલે આના રૂપિયા થાય મહિનાના ₹3,60,000. એના કે ₹3,60,000 પગાર છે. અને આ તમને પ્રતિ કલાકથી શરૂ થાય છે 1 વર્ષ માટે. પછી પ્રતિ કલાક પછી તમે કામ વધતા જાઓ એટલે વધારે પગાર આપે. એના કે શરૂ થાય છે ખાલી ₹25, પછી 30 થઈ જાય ને 35 થઈ જાય, એટલે પગાર થઈ જાય 4-4.5 લાખ તમે શીખતા જાઓ ને એટલે. અને આમાં રહેવાનું, ખાવા પીવાનું કાંઈ આપતા નથી. એ તમારી માટેનો ઓછામાં ઓછો ખર્ચો ત્યાં મકાનનો નાન તેને 300 CAD ખર્ચ આવે ને જાજામાં જાજો 500. તમે સારું મકાન રાખો ને ખર્ચો નાન તેને ખાવાનું વધારે કરો તો નગર ₹300 જ ખર્ચો આવે. કામનું સ્થાન હે કેનેડામાં ગમે ત્યાં હોઈ શકે. કેનેડામાં ગમે ત્યાં આ ફેક્ટરી હોય, ફેક્ટરીના શોરૂમ ઉપર તમને મોકલે. એટલે ખરેખર એ ગા જેવું હોય. પછી પનરજી કંઈ તમને બદલાવે નહીં. ત્યાં જ રાખી 1 વર્ષ પછી તેઓ
1 વર્ષની આમાં વિઝા આવે કેનેડામાં. પછી 1 વર્ષ પછી પાછી રિન્યુ થઈ જાય, એ અમારી ગેરંટી. 1 વર્ષ પછી તેઓ વધુ 1 વર્ષ માટે કોન્ટ્રાક્ટ લંબાવી શકે છે અથવા વર્તમાન બીજામાં જોડાવા માટે છોડી શકે. તમારે ક્યાંય બીજે જવું હોય તો તમે છોડી શકો ને, એને કેનેડામાં ક્યાંય નક્કી કરી લીધું હોય બીજે જવા. આ વિઝા 1 વર્ષ માટે આપવામાં આવેલ છે અને 1 વર્ષ પછી લંબાવવાની જરૂર છે. 2 વર્ષ પછી PR માટે અરજી કરી શકો. 2 વર્ષ થાય ને એટલે તમે PR પણ કરી શકો, એને PR તમે કરી શકો. અને ખરેખર આ કેનેડા ગા જેવું હે ભાઈ. આપણે તો છોકરાઓને મોકલી દીધા અહીં ઓસ્ટ્રિયા, અને 3-4 મહિના થાય એટલે આપણે ત્યાંથી મોકલશું ખરા. તમામ રાષ્ટ્રીયતા એવા ને કે તમામ અરજી કરવાની લઈને વિઝા કનેક્શનમાં મહત્તમ 2 થી 3 મહિનાનો સમય લાગે. 2 થી 3 મહિના લાગે, પણ હું તમને જાજા કહું. આમાં લાગે તો 2 જ મહિના, એની જગ્યાએ 3 મહિના એજન્સી લખે, જાજા જ લખે. પણ હું 4-5 મહિના કહું, આમાં કંઈ કોઈ દી વહેલા મોડું થાય ભાઈ. પછી એવું ન કહેતા આમાં આગળ આપણે કહીએ ને 3 મહિના ફિક્સ. 3 મહિના કીધા હોય ને જો 2 મહિનામાં થઈ જાય ને તો કે 2 મહિનામાં થઈ જાય. 3 મહિના કીધા હોય ને જો 4 મહિના થાય તો કે 4 મહિના થાય. બોલો, આને કેમણાઈથી પકડાય નહીં. એટલે આ મારો ભાઈ ન થાય. આમાં આ કંઈ અમારે ઘરનું નથી. મારે પૈસા ખાઈ નથી જવા, આપણે ભગવાન ઘણું દીધું. અને ખાઈ જવા હોય ને તો આપણે ખાઈ જાય. આપણે કોઈના ખાવા નથી. ખાઈ તો ખદડી ના હોય. બેનને રાખડી બાંધવા ઘરવાળી ન જવા દે, એ ખદડી ના હોય. રૂપિયા ખાઈ એ ખદડી ના હોય. ને આમાં રૂપિયા કેટલા જોઈએ એ હું તમને કહું. પહેલાં તમે રજિસ્ટર ફી હે 3,50,000 રૂપિયા, પછી વર્ક પરમિટ આવે તાર 4,50,000 રૂપિયા, ને બાકીના રૂપિયા 19,50,000 હે. એમાં જે 10-11 વધતે આપણે હિસાબ નતા આવડતો. 19,50,000 ટોટલ દેવાના. એટલે એમાંથી 3.5 ને 4.5 ઓછા થાય, એટલે 3.5માં 4, 5, 5 ને 6, 7 ને 8, 8 લાખ ઓછા થાય. 8 લાખ ઓછા થાય ને સમજી લીધો 12 લાખ જેવું દેવાનું ચેલે. એ વિઝા ટિકિટ, એર ટિકિટ ઓનલાઈન તમને આવે જાય અને બધું બતાવે. તાર મરથી નથી જોતા. અમારે કંઈ ખાઈ નથી જવા, કે અમે કંઈ ખદડી નહીં. એટલે જ આપણે આ ઓલી કોમેન્ટ બંધ રાખીને બેને કીધું કે સારું કે અમે ફોન નંબર તો કે આવ્યા, કોમેન્ટ હોત તો હું કરી ન હગતી કે કરતી હતી કે કોમેન્ટ કરવું પડે. જોયું ને તો બંધ હતી ને સારું કે પછી ઓહાણે કાં બધા જો. એટલે મેં કીધું એ તો બેન એટલે ખદડીના આઈડીઓ છુપાવીને મેં કીધું કોમેન્ટું કરે ને એટલે આપણે બંધ રાખીએ. આપણે મોબાઈલ નંબર મેં કીધું લગભગ વિડીયા મોય જ, કારણ કે આપણે ખદડીના નથી કે ખોટીના. અને જે સાચા હોય ને હારા હોય ને એની મેરા જ આ મોબાઈલ નંબર હોય 98-252 હે ને, એ 25 વર્ષ પહેલાંનો મારી મેરા કાર્ડ. આપણે કોઈને ખાઈ ગયા હોય ને ખોટા કર્યા તો આ કાર્ડ હોય જ નહીં, ચાલુ એ જ બંધ થઈ જાય. આપણે ખબર નથી. હમણાં એક સાહેબે કીધું કે રમભાઈ ખોટીના ને ખદડીના હોય ને એને આ 98-252 વાળો મોબાઈલ જ ન હોય. આ તો કોક પાસે જ હોય. અને જેની ખોટું ન કર્યું હોય ને ખાધા ન હોય ને કોઈના પૈસા અથવા ગમે ખોટા ન કર્યા હોય તો ખુલ્લે સાચીએ જીવી શકતા હોય ને ખુલ્લું બોલીને જીવી શકતા હોય ને એને મારે હોય હંમેશા સત્ય ન જોઈ કે વિજય હોય. એટલે એવું હોય ભાઈ. ને આપણે હજી મોબાઈલ નંબર છે 98-252-05389. રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ભારત, ગુજરાતમાં નેપાળ. એ ભાઈ ગુજરાત ભારતમાં નેપાળી આમાં હાલે, એ ફોન કરી શકે. બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ હોય તો એ પણ ત્યાંથી ફોન કરી શકે, એને મોકલી દે. એવું નથી. એને હિન્દુ હોય તો, મુસલમાન હોય તો ફોન ન કરતા, કારણ કે એ તો હિન્દુને ત્યાં મારે. એને આપણે મોકલી શકીએ. આપણા દેશનો સારો માણસ મુસલમાન હોય તો એને મોકલી શકીએ, પણ બાંગ્લાદેશનો નહીં. મુસલમાન હોય તો ન ફોન કરતા. એ તો જો કે ગુજરાતી આપણે સમજાય નહીં. તો આવું હે ભાઈ. અને એક હાથ જોડીને રિક્વેસ્ટ છે કે હારાને વાંધો હોય કે હારાને વાંધો હોય તો બધાને નમ્ર અપીલ છે કે ભાઈ બધી બહેનોને રાખડી બાંધવા જવા દેજો. એને રાખડી બાંધવા જવા દેજો. બહેનોને બધીને રિક્વેસ્ટ છે કે રાખડી બાંધીને એકદમ ભાગી આવે આપણા ઘરવાળા. એટલે વાંધો હોય ભાઈને ઘરવાળાને તો રાખડી બાંધતા હાલો પાછા. એને રાખડી બાંધીને આપણે કંઈ પૈસા હાટું ન જતા હોય. અને હું કહું એમ વિચાર કરીને કરજો. એમ ઘરવાળો સારો માણસ હોય ને એ તો જવા જ દઈએ, ગમે એવો વાંધો હોય તો. એને ગમે એવો વાંધો હોય ને તોય જવા દઈએ કે જાજો. એમ એકવાર અમારે આમ હરઠમાં એવો ઇતિહાસ છે, મને નામ તો નથી આવડતું, પણ એક દીકરી હતી એને આ નવાબ હે ને જુનાગઢનો રાજા, એને કોઈક કૂતરે માગું નાખ્યું અમારી ચત્રીની દીકરીનું. અને એ કે મને દિયો ત્યાં થાય. છોકરી એવી 16 વર્ષની હતી ને રૂપારી હતી, કાંઈ ઘટે નહીં. ઓલો ત્યાં
મુસલમાન હતો, એનો મુસલમાન હતો અને માગું નાખ્યું એટલે એ પણ એના હારા ના બોલતા નહોતા. એટલે બનાવીને ખબર પડી, એના છોકરીને ખબર પડી, છોકરી એના બાપાને કીધું ને એના બાપાને માગું નાખ્યું કે હું જાન લઈને આવું. એટલે એના બાપા અને એના હારા બોલતા નહોતા ને તોય રાતે ઘોડી લઈને ગયો. તો દિવસનો જાય ને તો ઓલા મારી નાખે એમ હતા એના હારા દીકરા. એટલે રાતે આ ઘોડી લઈને ગયો અને એના હારાને ઉઠાડીને કીધું કે આમ છે કે ઓલો મુસલમાની કે તમારી ભાણેજની જાન લઈને આવે અને હું એકલો એને નથી પૂગી શકું, તમે આવો તો. અરે આ કે જીવતા ભંડારી દઈએ, એને જીવતા ભંડારી દઈએ કે ચદીના આવે તો વેતરી નાખી. એના મામા બોલતા નહોતા તો એ ભાણેજની વાયરે ગયા અને કાપી નાખે. ભલે બોલતા નહોતા તો રાતે બનાવી આવ્યો કેવા અને હારા બનાવીને વાંધો હતો પણ બનાવી સવારે તો ત્યાં આખો ઇતિહાસ રસાઈ ગયો. એ દીકરી પછી ઓલો જાન લઈને આવતો હતો ને એમ કે એટલા બધા ચતરીને દીકરા કપાઈ જાય ને મરી જાય, મેરી કે એટલા કપાઈ જાય ને મરી જાય એના કરતાં તો એ તરવાર પોતે ભેટમાં કટાર ખાઈને મરી ગઈ. એનો ઇતિહાસ છે. આમ અમારે મધુપુર બાજુ ખેડમાં હે, આપણે નામ નહીં, મારા બાજુમાં અમારે મણદાતા રહેતા હતા, એવા મણદાતા હતા, બહુ સારા માણસ હતા, કોઈ દી કોઈનું ખરાબ ન કરે અને બહુ ઇતિહાસ વાંચતા અને મંદિરે જ રહેતા ને ગામમાં અમારે જાળવાય એવા ઉજેર્યા. આપણા ભાઈબંધ હતા, આપણે નાના હતા, ભાઈ મેરા હું 2 હવા જતો એટલે મણદાતા એ કહેતા હતા. એટલે એવું છે ભાઈ, એને બેનું દીકરીઓને એટલી રિક્વેસ્ટ છે કે વર જોઈને લગ્ન કરજો, ઘર જોઈને ન કરજો. ઘર જોઈને કરીએ તો ઘર તો વેસાઈ જાય ઓલા લખણ હલકી ના હોય તો, કારણ કે એ તો 2 વર્ષ થાય નવીરીને થઈ જાય ને રોડ ઉપર આવી જાય. એના કરતાં વર જોઈને કરજો એટલે ઘર તો થઈ જાય, એને ઘર તો થઈ જાય. આપણે અભણ છે તો સાયકલ લેવાની હું નથી નટાણ, કોઈ અહીં મોટરું આંકવા વાર નથી પડી. જેને જવું હોય મોટર લઈને જાય, મોટરસાઇકલ લઈને જાય ને આપણે ઝીણકા હતા ને તેથી આપણે સાયકલ લેવાની ઊંજી નથી. એટલે આપણે પૈસા કોઈને ન ખાય. અને જો ખાવા હોય ને તો ઓલું ફ્રૂટ પેકિંગનું સરદારજી કહેતો હતો 40 જણા જોઈએ, એમાં 40,000 રૂપિયા જ ભરવાના હતા કેનેડામાં. તો એ આપણે કેમ નહોતા ભરતા? કારણ કે સરદારજીનો ભરવો નથી આપણે, હજી નથી. છોકરા ત્યાં પૂગી જાય, પગાર આવે તો અહીંયા ભરો હું કરું, ન કરતો ન જ કરું. કારણ કે આપણે તો હલકીના ઘણાય ભૂટકી ગયા, એને ઘણાય ભૂટકી ગયા એટલે આપણા ખાઈ ગયા. પણ આપણે કોકના પૈસા ન જ આવવા દઈએ, એને કોકના પૈસા ન જ આવવા દઈએ. અને આપણે હમણાં એક જણાનું હજી કામ લેવું પડીએ, એને એક જણાનું કદાચ લેવું પડીએ. આપણા એ રૂપિયા ઘણા નથી દેતો, એને ઘણા નથી દેતો, ફોન નહોતું પાડતો, વાત ન કરાય એટલા રૂપિયા નથી દેતો. તમને બધાને ખબર છે ગાયું લઈ ગયો. એક જણાને 91 ગાયું દીધી ને ભાઈ કોઈને ગાયું જોતી હોય ને તો કહેજો, 91 ગાયું વેચવાની હોય, એને આપણે વેચવાની હોય, વેચી નાખીએ તો હું ભિખારી એ રૂપિયા આપે, આપણે વેચી નાખીએ. કોઈને જોતી હોય તો એ કહેજો. જય માતાજી.